આગળ વધીએ તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પુણેની મુલાકાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં સીએમ ભાગ લેવાના છે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે। ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી પણ ઉપસ્થિત રહેવાના છે। કાઉન્સિલમાં ગુજરાત સિવાય ગોવા, મહારાષ્ટ્ર, દીવ દમણનો સમાવેશ। મહારાષ્ટ્ર તરફથી વિલેજ એડોપ્શન લાડલી બહેન યોજના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં ગુજરાત, દીવ દમણ વચ્ચે જમીન વહેંચણી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। આ સિવાય મહિલા અને બાળ વિરોધી ગુનાની સજાને લઈ તમામ રાજ્યની સ્થિતિ પર ચર્ચા થશે। ગત વર્ષે ગાંધીનગરમાં યોજાઈ હતી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કિંજલ, પૂરી વિગત। देखो, आज वेस्टर्न जोनल काउंसिल है ते बनावा पण एनी माटे आव्युं छे के जे 5 राज्यों छे, 5 राज्योनी जे समस्याओं छे अथवा तो 5 राज्यों में जे प्रकारनी कामगीरी थती होय छे तेनी जे समीक्षा छे ते करवामां आवे छे। आ प्रमाणे अलग अलग जे राज्यों छे तेनी काउंसिलनी रचना करवामां आवी छे। वेस्टर्न जोनलनी अंदर गुजरात, गोवा, दीव दमण अने महाराष्ट्रनो समावेश थाय छे। गई वखते आ बैठक गांधीनगर ना होटल इला खाते योजाई हती। आ वखते आ बैठक महाराष्ट्રના पुणे खाते योजाई रही छे અને રાષ્ટ્રીય જે મહત્વના મુદ્દાઓ છે કે જેની પર ભાર મૂકવામાં આવશે તેમાં પાવર ઓપરેશન, અર્બન માસ્ટર પ્લાન, પોષણ અભિયાન દ્વારા બાળકોમાં કુપોષણ દૂર કરવું, તેની સાથે જ શાળામાં ડ્રોપઆઉટ રેશિયો છે તેને ઘટાડવાની ચર્ચા કરવામાં આવશે। આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની સરકારી હોસ્પિટલોમાં ભાગીદારી અને તેની સાથે પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ પીએસસીને મજબૂત કેવી રીતે કરવામાં આવે, સામાન્ય હિત માટે કેવી રીતે મજબૂત કરવામાં આવે તેની પર ચર્ચા કરવામાં આવશે। આ સિવાયની જો વાત કરવામાં આવે તો માળખાગત સુવિધાઓ, ખાણકામ, पर्यावरण, जंगल, खाद्य सुरक्षाना मापदंडों અને પ્રાદેશિક સ્તરે સામાન્ય હિતના જે વિષયો હોય છે તે મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે। બિલકુલ, આભાર કિંજલ।